જોયું તો શિયાળના મોઢામાં નારિયેલ હતું ને શિયાળ પણ મારી હાયાભુજા જોઈને બી ગયું. ભાઈ ચેલેન્જ કરી હતી કે બારેથી લઈને તમારી જેટલી ગાડી દરિયા હાલે ને એટલે હાકીને બતાવો. હવે તારી ચેલેન્જ પૂરી ન કરી એવું બને, બારાની સરકાર વાળા છે હો, એક શક્તિ ભેગા તારી ચેલેન્જ પૂરી કરી દે એવો. તો હાલો થોડેક સુધી ડ્રાઈવરને લઈ જાઉં છું, પછી હું મારી હાયાભુજા હાકી લે. તો ફાઇનલી ચેલેન્જની શરૂઆત પણ થઈ ગઈ છે ને હાયાભુજા પણ ખૂદતી આવે છે ને હવે ડ્રાઈવરને ભૂતળા દાદાના મંદિરે મોકલી દીધા ને મેં લઈ લીધી મારી હાયાભુજા ને ભાઈની એક ચેલેન્જ પૂરી કરવાની છે. હવે સીધી કાંઠે ગાડી આંકવાની છે ને એક ભાઈની ચેલેન્જ પૂરી કરવાની છે. ને જોયું તો બારેથી મેં 300 મીટર ગાડી હકારી લીધી હતી ને મારી હાયાભુજા ને ફાઇનલી ચેલેન્જ પણ શરૂ થઈ ગઈ છે ને આખું બારાનું જંગલ છે ને જોયું તો શિયાળના મોઢામાં નારિયેલ હતું ને શિયાળ પણ મારી હાયાભુજા જોઈને બી ગયું ને દરિયામાં મોજા પણ મારી હાયાભુજાથી આગળ થઈ જાય ને આજ દરિયામાં કરંટ પણ વધુ જોવા મળી ગયું. તમારી ચેલેન્જમાં મારી હાયાભુજા પણ કાંઈ ઝૂકે એવી તો નથી હો ને તમારી ગમે એવી ચેલેન્જ મારી હાયાભુજા જ પૂરી કરી દે ને હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઉભો ન રહે યાર. અને હવે જો અધવસાળે ઉભો રહી જાય તો સાલા બીજા ઘોબા ઉપાડીને વયા ન જાય યાર. આગળ જોયું તો મંજિલ પણ નજીક આવી ગઈ હતી. જીतना है तो मंजिल की सामने देखो, पीछे तो सिर्फ कदम ही दिखता है ने મેં મારી હાયાભુજા પણ પડી ગઈ ને એકલાથી વિડીયો બનાવવામાં તકલીફ પડે છે એટલે મોબાઈલ મૂકીને હાયાભુજા ઊભી કરી છે ને જો હાયાભુજા પણ કેટલી ખૂતી જાય છે ને આવી ગઈ મંજિલ નજીક ને હવે 1 કિલોમીટર જ દૂર છે ને આખી ચેલેન્જ પૂરેપૂરી 3 કિલોમીટરમાં હાયાભુજા હાલી છે ને ચેલેન્જ પણ પૂરી થઈ ગઈ છે ને આવી ગઈ મારી મંજિલ ને મારી હાયાભુજા નીકળી એટલે પાછી તો પડે જ નહીં એટલે મારી હાયાભુજા વિડીયો બનાવવામાં ફૂલ સપોર્ટ કરે છે.